નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખંભાળિયાથી અમારા રિપોર્ટર નિલેશ જોશી સાથે. ખંભાળિયા ડેપો ખાતે સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી. આજે રોજ ખંભાળિયા ડેપો ખાતે જામનગર વિભાગના વિભાગીય નિયામક શ્રીની સૂચના અનુસાર સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના સહયોગથી ખંભાળિયા બસ ડેપોના સમગ્ર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. તેમજ ડેપો ખાતે આવેલ વર્કશોપની પણ સંપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જાળવવાના હેતુથી હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ડેપોના કર્મચારીઓ તથા નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. હું ડેપો મેનેજર ખંભાળિયા રાજેશ ઠુમર આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના આદેશ મુજબ જે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં અમારા ખંભાળિયા નગરપાલિકાના સહયોગથી તેમના કર્મચારીઓ દ્વારા જે ડેપોમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી છે તેમજ નાગરિકોને અને મુસાફરોને સ્વચ્છતાની સહાય મળી રહે તે માટે દરેક બસોમાં તેમજ બસ સ્ટેશનમાં પૂરતી સફાઈ વ્યવસ્થા તેમજ ટોયલેટ બાથરૂમો પણ સ્વચ્છ અને સુલભ રહે તે માટે આગવું આયોજન કરી અને રોજે રોજ સારી સ્વચ્છતા મુસાફરોને મળી રહે તે માટેનું ખૂબ આયોજન કરેલ છે. વિભાગીય નિયામકશ્રી દ્વારા અમારા સૂચના જે મળી છે તથા સેન્ટ્રલ ઓફિસ દ્વારા જે સૂચનાઓ મળી છે સફાઈ બાબતે તેનું રોજે રોજ પાલન કરવામાં આવશે. તેમજ સ્વચ્છતાની રોજે રોજ આથી પણ વધારે સ્વચ્છતા મળી રહે મુસાફરોને તે માટે અમારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.